જો હાલો આજે અમારે વિસાવદર તાલુકાના મોણિયા ગામમાં દાળ બાટીનો પ્રોગ્રામ છે. આ અમારા જીતુભાઈ પ્રોગ્રામ રાખ્યો છે. જીતુભાઈ બોલો બે શબ્દ લ્યો. શું બોલવાનું આપણે આ બધું ખાઈ પીને જલસા જ કરવાના આવે બીજું તો શું હોય એમાં કયો બધા આવો બધા મિત્રો આપણે હા આમ આદમી પાર્ટીના બધા તમામ કાર્યકર્તાને આમંત્રણ આપી દીધું તારે આવો બધા એમ ખાલી આમ આદમી પાર્ટી કાર્યકર્તા ને ખાલી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને આવવાનું ગમે ત્યારે મોણિયામાં આવીને આપણો કોન્ટેક્ટ કરે બસ. જય માનવભાઈ બોલો તમારે કઈ કેવું છે? આ વાડીએ અમે બધા ભેગા થયા છીએ આજે 24મી ડિસેમ્બર 2025 નો દિવસ. અને આવું દેશી રહોડું ખોલ્યું છે. તમે માવો ખાવ છો દાલ બાટી? માવો ખાવ છો? મોણિયા ગામના ઉચ્ચ સરપંચ છે. ઉસ સરપંચ હા હા જો બાટી બાટી બનાવવાની મજા. હાલો મનોજભાઈ તમારે કઈ કેવું છે મનોજભાઈ? તમે ક્યારે આવી ગયા? આગળ તમે ફોન અરે વાહ સરસ. મારે ફોન ચાલુ હતો. તો જો આવું રોજ રાતે અમે એકાદી વાડી ને એકાદા અલગ અલગ ગામમાં જઈને જમવાનું ગોઠવીએ છીએ. આવું અમારું દેશી જીવન છે. અહીંયા શું છે આજે પાણીની કુંડી છે એમાં બધું ધોવાનું ચાલુ છે. ઉપર બત્તી કરવી પડશે. લ્યો આ બત્તી કરો એટલે તરત બધું દેખાય આમાં સિસ્ટમ આખી શું છે. જો આ રીતે હા હરગવો લાગે છે હે એટલે હરગવાને પણ આવ્યું છે ને બાકી આજ વાળું આ શું છે? સીતાફળ જામફળ. હા આ બોડી બોડી હવે સીઝન આવી હો બોર ની. આ પાણીની કુંડી છે અમારી. લ્યો આ પાણી આ રહોડું આ સુલો. હમણાં છેલ્લા 1 અઠવાડિયાથી વિસાવદર ભેસાણના અલગ અલગ ગામમાં અલગ અલગ વિસ્તારમાં જઈને રાતે રોજ હારું ખાવી છે ભગવાનની દયાથી. અને મજા આવે છે. હું તો રોજ કાંઈક ને કાંઈક ખાઈ આવું છું. મારો વિડીયો લ્યો આવે છે તો બધા મિત્રો આવો અમારા વિસાવદર ભેસાણમાં ખાવા જમવા નાસ્તો કરવા ગિરનારની ગોદમાં. ગિરનાર આખો પર્વત જે છે એનો 90% હિસ્સો વિસાવદર વિધાનસભાના અલગ અલગ ગામડાઓમાં ભેસાણમાં અને જુનાગઢ તાલુકામાં આવે છે. બહુ મજાનો એરિયા છે. અને આ બધું ખેતીના સાધનો પડ્યા છે અહીંયા. દાલ બની ગઈ? હલાઈ નાખો હાલો એટલે હું છે કમ્પ્લીટ થઈ જાય. જય ભગવાન જાણે બીજું હું. ચાલો